हेलो फ्रेंड केम छो मजा में तो हशो ने आपणे करते तो ब्लॉग स्टार्ट बधु काम करी नवरा थई गया छे वाग्या छे 9। वातावरण जो आज बहु मस्त वातावरण छे जण जण चाटा चालू छे जो चाटा चालू छे वातावरण मस्त। हेलो फ्रेंड अमारे विहान भाई यश भाई ने हिसकावे छे। यश भाई होई गया छे ने विहान हेलो गाइस आज आपणे बनाववानुं छे चणानुं शाक। बेने पलाळीने राख्या था 2 सीटी आई जश कुकर में मूकी देशुं घड़ी सड़वा। आपणे चणानुं शाक बनाववानुं छे। आपणे चणा बनी सड़ीने तैयार थई गया छे गाजा तो मस्त सीबाई गया मस्त सड़ी गया छे। हवे एनो आपणे वघार करशुं। मूकी दीधुं है गैस पर। આપણે તેલ નાખી દીધું છે। વઘાર માટે હિંગ લઈ લીધી છે, જીરું લઈ લીધું છે, લવિંગિયા અને બાજીયા લઈ લીધું છે, ટમાટા, ડુંગળી, લસણવાળી ચટણી। હાલો ગાઈસ આપણે તેલ ગરમ થશે એટલે આપણે નાખશું तेल आपणे गरम थई गयुं छे तो एमां नाखी देशुं जीरुं लविंग अने बाजिया नाखी देशुं। एनो कलर थोड़ोक आपणे फरवा दईशुं ब्राउन थई जवा दईशुं। આપણે થઈ ગયું છે તેલ કમ્પ્લીટ। એમાં નાખશું આપણે ડુંગળી, શું બેટા કાનૂન એને પાસે રમતો બેટા આપણે ડુંગળીનો વઘાર કરી દીધો છે। ડુંગળી હારી આપણે સંતળાઈ જવા દઈશું એનો કલર બ્રાઉન થઈ જાય ડુંગળીનો કલર ફરી જાય ત્યાં સુધી આપણે એને સડવા દઈશું તેલમાં। ડુંગળીનો કલર ફરી ગયો છે હવે એમાં નાખશું ટમાટા। स्वाद प्रमाणे मीठुं नाखशुं। मीठुं नाखीए એટલે टमाटा આપણે હટ ગળી જાય। શું લાલ ચટણી લસણવાળી ચટણી નાખી દઈશું। હા બેટા હું આ થોડુંક વઘારી લઉં હો બેટા આવી લસણવાળી ચટણી એમાં નાખશું હળદર,
ધાણા જીરું મસ્ત મિક્સ કરી નાખશું. એમાં આપણે નાખી દઈશું ચણા. ગાઈઝ આપણે ગ્રેવીવાળું નથી બનાવવાનું, આપણે બનાવવાનું છે કોરું કોરું. હારનું મિક્સ કરી નાખીશું. જો ગાઈઝ આપણે શાક બનીને થઈ ગયું છે રેડી. ગેસ બંધ કરી દઈશું. જો ગાઈસ મસ્ત મજાનું શાક બનીને થઈ ગયું છે તૈયાર. ને આપણે રોટલી સાથે એની સાથે આપણે રોટલી સાથે આજે એની સાથે રોટલી બનાવવાની છે. શાક બનીને થઈ ગયું તૈયાર. હાલો ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો છે જોરદાર. જો વરસાદ ચાલુ. ગાઈસ વાગી ગયા હાથના 6 વાગી ગયા ને વાતાવરણ તો જો હવારનો તારો વરસાદ ચાટા ચાલુ છે, હજી ચાલુ છે. આ બધું પાણી ભર્યું ગાઈસ. પાણી પાણી આવું વાતાવરણ છે ગાઈસ. આમાં તમારે અહીંયા કેવું છે કોમેન્ટ કરજો. અમારે વિહાનભાઈ લેસન કરે છે. વિહાન યશુ તું કે બેટા હાય ગાઈસ કે દો હાય ફ્રેન્ડ કે હાય ફ્રેન્ડ કહી દે. અમારે બે યસ ભાઈ રમે છે. પપ્પા કામે છે આવી ગયા છે ને ગયા છે દુકાને અત્યારે. બીજું શું એવું અમારે વિહાનભાઈ ને એવું લેસન આપ્યું છે. બેઠા બેઠા લેસન કરે છે. જો જો આને લેવી છે ચોપડી. એને ભાઈ ને લેસન કર દે. અત્યારે આપણે દહીં તીખારીને રોટલા બનાવવાના ગાઈસ.